પંચમહાલ જિલ્લાના કાલોલમાંથી સામે આવેલા દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે। દ્રશ્યો આપને બતાવવા છે, પરંતુ લોકોના આરોગ્ય અને આસ્થાને લઈને ગંભીર સવાલો પણ ઊભા કરી રહ્યા છે। જે સંપમાંથી સમગ્ર વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેની આસપાસ પશુના હાડકાં મળી આવતા ભારે હોબાળો મચ્યો। આખરે આ બેદરકારી છે કે પછી કોઈ અસામાજિક તત્વોની કરતૂત છે? આ ખાસ રિપોર્ટમાં તમે પણ જુઓ। Let's go. જુઓ I આ wake up to a દ્રશ્યો। little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. Damn, ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not પીવાના even પાણીનો that સંપ paid. અને I તેની need a આસપાસ change in my પડેલા life cause I પશુના don't feel alive હાડકાં। and there's nothing that makes me happy. આ જ સંપમાંથી હજારો લોકોને દરરોજ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે। ત્યારે આ દ્રશ્યો લોકોના આરોગ્ય સામે કેટલો મોટો ખતરો ઊભો કરે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સામે આવેલી આ ઘટનાએ સમગ્ર કાલોલ શહેરમાં ચિંતા અને રોષનું વાતાવરણ સર્જી દીધું છે। કાલોલમાં અત્યારે પાણી એકદમ ગંદુ આવે છે અને અંદર જીવજંતુ બધા પડેલા છે, અંદર હાડકા બી હોય છે અને એકદમ નીડ એન્ડ ક્લીન કરતા નથી ચોખ્ખાઈ। અને આવું પ્લાસ્ટિક ઉપર ઢોકેલું ના ચાલે અને એકદમ ટોટલી એનું કવર કરવું પડે છાપરા મારીને, તો અંદર કશું પડે ના। આજે કાલ ઉઠી કૂતરું પડી ગયું અંદર, એ લોકો ધ્યાન આપવાના જ નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 1.5 વર્ષથી પાણીના સંપની છત જર્જરિત થઈને ધરાશાયી થઈ ગઈ છે। અનેક વખત રજૂઆતો છતાં પાલિકા તંત્રએ કોઈ કામી કાર્યવાહી કરી નથી। માત્ર કાપડ ઢાંકીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે આ જ બેદરકારીના કારણે આજે આવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। શ્રાવણ માસમાં લોકો, હું તો કહું છું કે શ્રાવણ માસ શું છે કે એક આપણે શ્રદ્ધાપૂર્વક મહિનો આવે છે, બરાબર છે, દરેક માટે। અને આ જે વસ્તુ જે બનાવ બન્યો છે તો એનું નિરાકરણ કશું થતું જ નથી। અને હું તો કહું છું કે જળમૂળમાંથી એનું નિરાકરણ પાવરફુલ થાય। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો મામલતદાર કચેરી પહોંચ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। લોકોની માંગ છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને લોકોને શુદ્ધ પીવાનું પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે। બીજી તરફ કાલોલ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આ સમગ્ર ઘટનાને અસામાજિક તત્વોની કરતૂત ગણાવી રહ્યા છે। તેમના જણાવ્યા મુજબ અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક સંપમાં હાડકાં નાખ્યા હોવાની શક્યતાઓ છે। આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। આ બાબતે સીઓ સાહેબને તરત સૂચના આપેલી કે તમારે આમાં જે કંઈ કાર્યવાહી કાયદેસરની કરવાની થાય એ કરી, અને જે કોઈ આ લાકડી દુભાવવાના પ્રયત્નો કર્યા હોય, ધાર્મિક લાકડી કોઈકની દુભાઈ હોય, તો આ બધું આ કૃત્ય આવું થવું ના જોઈએ અને આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। ફરિયાદ બાદ કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। પશુ તબીબની હાજરીમાં જ પંચનામું થયું અને નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે। હાલ પાલિકાએ આ સંપમાંથી પાણીનો પુરવઠો બંધ કર્યો છે અને સંપને સુરક્ષિત રીતે ઢાંકવાની ખાતરી આપી છે। દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું જણાય છે અને એ હાડકા છે શું છે એનું ફોરેન્સિકમાં જે તે કાર્યવાહી થશે ત્યારે આપણને ખબર પડશે। એ જગ્યાએથી આપણે પાણી સપ્લાય કરતા નથી। અત્યારે એની નીટ એન્ડ ક્લીન સફાઈ થઈ જશે। તમામ જે નગરપાલિકાના સ્ટેક હોલ્ડર છે એમને બોલાવી આપણે ચોખ્ખું સફાઈ કરી અને એ બધું યોગ્ય લાગશે તો એ જગ્યાએથી હવે પાણીનો સપ્લાય કરશું। આજે આપણે પાણીનો સપ્લાય એ બાબતે કર્યો નથી। સવાલ એ છે કે જો સંપની હાલત અંગે છેલ્લા 1.5 વર્ષથી રજૂઆતો થઈ રહી હતી તો સમયસર કાર્યવાહી કેમ ન થઈ? જો તંત્ર સતર્ક હોત તો શું આ સ્થિતિ ઊભી થાત? હવે તપાસમાં હકીકત શું એ બહાર આવશે અને જવાબદારો સામે શું પગલાં લેવાય છે તેના પર સમગ્ર વિસ્તારની નજર છે। નરેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, પંચમહાલ।